દારૂબંધીની ધરતી પર દારૂનો વેપલો ફૂલ બહારમાં ખીલ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં બેફામ દારૂની રેલમછેલ ઉડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ દારૂ માફિયાઓને રંગે હાથ ઝડપી પાડવામાં છોટાઉદેપુર એલસીબી અને પાવીજતપુર પોલીસ સ્ટાફની સખત નિગરાણીથી દારૂના ખેપિયાઓ કારમાં છુપાવીને થતી વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો છે પર્દાફાશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ અને પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુરની સૂચના અને માર્ગદર્શનથી છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરવા માટે તેમજ કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. જે અન્વયે બાતમીના આધારે છોટાઉદેપુર એલસીબીએ પાવીજતપુર પોલીસ સ્ટાફ મળી અને પાવીજતપુર એપીએમસી પાસે વોચ ગોઠવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારને કબજે કરી તેમાંથી ચોરખાનું બનાવીને લઈ જવાતા વિદેશી બનાવટના દારૂની 650 બોટલો, ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત અંદાજે 1,10,500ની સાથે ઝડપાયેલ વિદેશી દારૂ ભરેલી કાર સ્વિફ્ટ ડિઝાયર કારની કિંમત 5.50 લાખ સાથે મોબાઈલ, આમ કુલ અંદાજિત કિંમત 6,70,500ની આસપાસનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પકડાયેલ ઇસમો પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. એલસીબી છોટાઉદેપુર તથા પાવીજતપુર પોલીસ સ્ટાફને આ કડક પગલાંથી આજે દારૂ હેરાફેરીનું એક મોટું કાવતરું સફળ રીતે પકડી પાડવામાં આવ્યું છે અને આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દારૂ માફિયાઓ માટે આ એક ચેતવણી છે કે ચેતી જજો, જો તમે દારૂની હેરાફેરી કરો છો તો પોલીસની નજરથી તમે બચી નહીં શકો. નમસ્કાર, બ્યુરો રિપોર્ટ, છોટાઉદેપુર, લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ.